એટલે આપણે વાકે મજૂરી નહીં આયા, ચોરી કરવા આયા છીએ. મને ખબર છે યા, પણ હું એ ઘણો હોશિયાર છું. આમણે ડોકળો હજી ભરો તો એડાવો તો આમ હોય. એટલે ગટાઈ આમ હાસુ હાસુ કહેજો, કેટલી પીને આયા છો તમે? અલે આ તો એકનો જ મેળ પડ્યો છે. હું એકનો મેળ પડ્યો છે, આમ હું શું બાળો છો? આમ એટલે આ ખંચોરો છો એના કરતી પહેર્યા રહ્યા જુઓ. યા તારી ભરો કેમણે પેલા બા લઈને આવી જાય. બાળને નહીં આવે કેમ? ગટે હું હમણાં છે ને એને ઘેર થઈને આવ્યો હતો. તે હીરે એવું કરતા હતા ખબર, બાપનો બેઠો ફોન ફેરતા હતા એટલે આમાં કા નહીં તાકે એમ. કોણ હતા દેમ? ઓય તો બા લઈ આટલા દાડે ચોરીઓ કરી છે, કોઈ હાથમાં નહીં આવ્યું. પણ આજે અંદરથી એવું લાગે છે કે આ ચોરી થઈ જાય. ગટે વાત તો સાચી છે તમારી હો. ફટાફટ કરવાવાળી કરો હા, કોઈ તાકતા ના આડાવાળા. તાકું નહીં પણ ગટે હા એક કામ કરીએ, શું? ઘેર નહીં જવું, ડાયરેક્ટ બારોબાર ભરાઈ દઈએ. હવે વાત સાચી છે. જો ઘેર લઈ જાય તો કોઈક ભાઈ જાણતો તારો હિંમત કે ક્યારે નક્કી ચોરીને જ લાયા છે. ના ના માલય હા એક જણો છે ગલ્લા વાળો ઓળખણનો કોટો હજી લઈ રહ્યા છે. તો પેલા ઈકણ જ જતા રહીએ. ઉવે. આપણે ભરાઈ ગળે ડાયરેક્ટ ગલ્લે હો. આ કટરમાં ને કટરમાં તો અક્કર ની પથારી ફરી જાય છે. યા વાતમ ને વાતમ ફોન કરવાનું ભૂલી ગયો. હલો શેઠ શું કરો છો? ઊંઝા છો એમ? અલ્યા તને ખબર નહીં પડતી મારે પૈસા આલી જવાની? યા વ્યાજના પૈસા તને નતું કીધું કે આલી જાય છે? અરે ભાઈ તું હોવા સુધી મારે પૈસા આલી જા, મારે વ્યાજ વગર નહીં ચાલે. ઉવે મૂડી છે ને 2 દાડા ચેડ આલી છે, પણ વ્યાજના પૈસા પહેલા જોઈ. એ હારું ભૂલતો ના પાછો ને કે તને ઘણું વ્યાજ લેવું. મારે ઓળશે પૈસા લેવા હોય એટલે સારું લાગે છે, અને પછી વ્યાજ આવે અને મૂડી હાલવાનું થાય એટલે જોર આવે છે પૈસા હાલવા આવતે. બળુભા જો તમારા પૈસા. છોકરા તારી જ વાટ જોઈ રહ્યો તો, હાથ ના આવ્યો તો ઘેર આવવાનો હતો. તાર કાકો હું કરું છું? મારા કાકુ બેઠા હતા. તાર કાકાને કીધું તું કે 2 દાડા પછી પૈસા આલી જાજો. આ 4 દાડા થયા. એ તો ગોમ જ્યાં હતા કાલ. જ્યાં ગોમ ચાલે તો પૈસા હાલવાની ખબર પડવી જોઈએ. વાત કરીશ ને પણ ટ્રેક્ટર ટેમે નહીં આવે. બળુભા આવી છે ને તમારે ટ્રેક્ટર માં કરવું જ નહીં. ચમ લે પૈસા હાલવા આવે તો આ ગરમી કરો તમે તો. હવે તું વધારાને બોલે ને કે હમણાં ઝાપટા આવ્યો પાછું. ઓય જાણી સગવડ થાય તાણી હાલવા આવે કોઈ. લે સગવડી તો કરવી પડે. ટ્રેક્ટર તારે જોતું હોય ટેમે નહીં આવી જાતું? ના ના આવ્યો છું એક જ. અમે બીજું બોલાવી લે આવી તો. ગુરવા છે તાર કાકાને બેકરવાનો તાર ના આવવાનું હોય કન કઈ દીધું. નહીં આવતી. ના ના ઉડીઓ આવે છે, હજી ખૂંટા ભર્યું છે ને બોલે છે એટલું. મારા ઓળશે બધાને પૈસા હાલવા તો કાઠા પડે છે. આવા ને આવા મારા પૈસા ગોમત કેટલા હલવાઈ રહ્યા છે. આખું નવું ટ્રેક્ટર આવી જાય. ને માલે હા પેલા જવા બેઠા ઈ પણ એને જો ખબર છે ખડામથી સોરાઈ ગઈ. ગટાઈ હા આટલો નસીબ જોર કરી છે આપડે. વાત હાજી હો માલે, વાત હાજી. ચોરી થઈ જાય કમ્પ્લેટ ને પૈસા આવી ગયા. ઓએ કાકા ચીવ પત્તું છોડ્યું રોણી. ગટી હા એ પત્તા નહીં રમતા? શોખી રમતા આપણે શું? ગટાઈ હા આપણે એક જણ રમીએ. લ્યા નહીં રમવું માલે રવાય બેન. એક તો નેટ કરીને ચોરી થઈ જાય આજ. એ ગટાઈ શું ભૂલો છો? આ તો ભગવાન આપણા અંગાત જ છે. તું કેવું કરવાનું? આપણે જઈને રમીએ અંગ બાળીને આ બધા પૈસા લઈ લઈએ જીતી. ના માલે નહીં જાવ હેડજો, આપણે ગુને રહ્યો હમણાં ખબર પડી જાય, હાથ પકડી જાય હેડજો. ના પકડી એમ તમે મારી વાત સાંભળો. શું
શું છે હાલ આપણો ફાઈન આયા છે 800 રૂપિયા તમારા ફાઈન અને મારા ફાઈન 600 રૂપિયા હોય તો સી તો ચાલી ચાલી જરા દાડા ચાલશે 2 દાડા 3 દાડા વધારે મહિનો હા. પછી તો પટી જાય કે નહીં અચે અને મેં વિચાર કરો કે આપણે બાલે પાણી જઈને રમશે હા અને પૈસા તમારા પાસે 800 એના 8000 કરશે તો ઉનાળો ચોમાસું નીકળી જાય હેડો તા જોડો બાલાઈ આમાં રમવું છે રમવા આવ્યા છે ઓએ એટલે અમે તો રમી રમશો આપણે પૈસાથી રમવું છે ઘણાય પૈસા છે ઘણા પૈસા છે હો તો લાયલા તમે બે જણા અમે તો સૌ ગમે તેથી લાયા તમારે રમવું છે ઓ ભાઈ જો હડો હડો છે એ છોકરા તું ફિલ્મ કાજા તમે બેને રમવાનું છે કિટકટ જણા બેન તો તીનપતિ નાખો કાકા હું એકલો રમું તમે બેહો હા રડો તમે જુઓ મારે બાજી જુઓ તમે તો છોકરા આપણે બાજુ તું જુ હો જેને ગટાઈ જેને ભારી આવે નાખો ચીપ પેલું વારી હા વાંધો નહીં તમાર વારી આય હેડો લ્યો તા લ્યો હોની ઓહો ઓની તમાર જંપુ હાઈ લ્યો હોની હેડો લ્યો તા હેડો ગટાઈ વારીના તમે પાછા લઈ જાઓ લાગે દાદા રે હો ઈ ગયા ખબર હતી લે મન અરે પણ ગટે પછું તો આબુ જુઓ કે નહીં હેડો તા ગટાઈ હા શું કીધું તું ઓએ તો પણ આપણા અંગાત છી ઓએ આ તો બધા જીતીને લાવું છું જો હવે હું પત્તા નાખું જુઓ ખાલી હાય હાય ગટાઈ કલર છે લે કા મુડા તારે શું કહેવા આવતું તું અમે જ્યાં ખોરાય બધા ખોરાય હવે તો તને બાજી જ દે બતાવી ગટે હું આમો તે વારી હો માગો હો આહા ગટાઈ હા. ભૂલ થઈ જાય ને તમાર વારી મેલ દીધી મુએ હેડો એટલે ગટાઈ બતાવો તો ખરા અલ્યા તમે હા ખોકી બાજી દાઈ છે હવે બાલે હેડો હો આયો હું આયા એમ ઓવે લ્યો કાણી હો આયા 300 થઈ મારે આ ફેર હો આયા 400 મો એ પૂરું મારે પૂરી માલે ટેન્શન ના લેતા હો તમે બાજી આપણી છે એવું છે ઓએ એ આયા બહી કાકા હેડ વધારો શું હો હેડો છો બહી આપણે બહી એમ ઓવે હેડો તઈનું પૂરું મારે 300 વધી પૂરું મને લાવજો પૈસા લાવજો એટલે પણ ગટાઈ બાજી તો બતાવો ના તમે હમણાં કહી દો હમણાં બાજી બગડે તમે પૈસા લો ને. લ્યો ખબર તો છે કે ભગવાન આપણે પોસરા છે ઓવે ગટાઈ પાણી એ આ તઈ મારે 300 એ આ ફેર તઈ એ 300 અરે ભલે ખોલાઈ ગયો કી ચમ ગટાઈ ખોલાઈ દો કે એટલે અરે પૈસા પટી ગયા છે પીર્યું એ બાલાઈ ખોલ દો મારે તો કોઈ ખોલવું નહીં તમે તો લેતા હો પૈસા જો ખોલ દો કે અને બાલે હોય એટલું તો વાત કરો છો આટલા બધા પૈસા જ ના શકે અરે પૈસા તો ગટે હોકે નાખ્યા તમે બીજા ખોલાવાના હોય તો હું પત્તો ખોલું નકર નહીં ખોલવાનો એ બાલાઈ ખોલ દો આમાં ફાઈન આટલા જ હતા જે માલે અમે શું કરીએ લઈને આવવું પડે વધારે તો બાલે આટલી વખત ખોલાઈ ગયો પછી અમે નાખશો તમે ધોકાટ કાકા ખોલાવતા નહીં જો અમે આપણે કોણ ખોલાવે છે ઉવે પૈસાના બદલામાં પેલા સેન્ડલ નવા પેટી છે માલે મેલ્યો અરે મેલ્યો આંથી તનાટન લઈ આવ્યો એટલે પણ બાજી તો બતાવો ના બાજી ને ઈ રિક્ષ ને લઈ આવ તમે પણ મેલ્યો સપ્પલ મેલ્યો આમ બાજી છે ને?
આપણી આપણી છે આપણી લ્યો હતા તમે ખાલી મિલિયન આ સેન્ડલ ના કેટલા થોય 150 ઓય તું ભાઈ 150 મિલ્યો એ મિલ્યો લુગડાઈ મિલ્યો બાજી આપણી જ છે આપણે છે ને ફાઇનલ ફાઇનલ તમે ટેન્શન શું કેમ લ્યો છો ખબર તો છે ગટે બેઠા છે ભાઈ કર ગટાઈ હા વિશ્વાસ કર્યો છે લ્યો મેલી લ્યો બાલે હાડો ખોલો બાલે ખોરા પડ્યા તમે આ રહ્યો જો અરે ગટે તમે હરખી રીતના બાજી તો જોવો આ શું છે અને બાજી જોઈ છે તેમ જ નાચી છે ગટે પૈસા મેલજો જાવડીને પૈસા મેલજો તમે અલે ગટિયા આ શું છે અહીંયા આ ચોથી આવ્યો વચમાં તું શું જોયું તું તાણે અરે માલે હું તો કમ્પ્લીટ જોઈ તું માલે રંબુ છે હવે તો પટી ગયા હું શું કહું છું આ જોવા જોડે મિસ્ટેક થઈ છે એટલે પૈસા પાછા આલો ગટે અમે શું કરીએ મિસ્ટેક થઈ હોય તો અમુક કયું ના હેડે મિસ્ટેક બીજા પૈસા રમવાનું કોઈ નહીં હેડો ઉવે ગટિયા ખોરાયા ઓ ખોરાયા અલ્યા ભગવાન પોસરા હતા પણ ચોક બીજા વળી ગયા બાલે આનો થોડો પેરણ કશું નહીં ગટે આ તો મેલેલું છે બાજીમાં ના મળે બાલે તમે અહીંયા કરીને જીતી ગયા અલે હાની અન્ય અમે કરી અહીંયા જ કરી છે હેડો હેડો સોના મોના કાકા હા સેન્ડલે મારા અને પૈસા નવા લુકડા લાવી દે હું અરે તું તા લાવી દેજે આપણે ફેર ચાલુ કરશે રમવાનું હવ નાખો ગટિયા તને તો એવું જ લાગ્યું છે કે તને તીરસી અલ્યા હવે મૂક તો તલતીરો છે પૈસા આપણા છે તારું કપાળ તો હતો જતી નીકળ્યો હવે ઈ શી કરજો વચમાં પેઈ ગયો બધા પૈસા તારા લીધે ખોવાણા છો ગટિયા માલે આ ચૂ જુ ખબર છે માલે ખેતરમાં દેડા સોર્યા અને તેન પૈસા માલ ને ડાલ્યા મફતું કામ કર્યું છે હો ગટિયા હા. ગમે તે થાય પણ બદલો તો લેવો જ છે અરે માલે હા આ બે બાલે ની છે માલેની જ છે પણ આપણે શું કામ છો અલ્યા મારે બધો લેવાનો મસ્ત વિચાર આવ્યો છે વિચાર આવી ગયો ઉએ ગટે હા. બદલો તો લેવો જ છે બોલો દોડું લેતા આવો, ફટાફટ દોડું લેતા આવો તમે પણ દોડું શું કામ છે અલ્યા ગમે તે કાબુ દોડે તો લેતા આવો લાવજો ખાતો તે લ્યો દોડી પકડજો આમ. હા 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 બધું ફટાફટ બોલો ગટાઈ હા બદલો તેવો લેવો છે ને મને લે ઉગાડો કાઢ્યો છે ઘેરથી ઉએ માલે હા. બોલો હવે હડે બોલ પા નીકળ લ્યો હળો. આ ફૂલપાના 4 દાડાથી ફોન કરું છું તોય હમુરદા આવતા નહીં એક કોમ કરવા દે 500 વધારે લખવા દે એટલે એને ખબર પડે અને એ બોલ પા હા એટલે શું આપણો લઈને બેહી રહ્યા છો જ્યાં પૈસા જોઉં છું મારા બેટા હિસાબ તો એટલે હાલવા આવતા નહીં એવું કરવાનું કહેજો હિસાબ પસ કરજો બળુપા તમે મને 1000 રૂપિયા આલો ને તો 40000 નો ફાયદો કરી આલું એટલે ગટે એ જ રીતે 1000 રૂપિયા આલો બસ કહું લેજો કે હટકે જો હે બળુપા તમારા બાલે જોડેથી 4000 લેવાના છે કે નહીં ઓવે આલતા નહીં રે નહીં અલ્યા 2 મહિને ને 2 મહિને જઉં છું પણ હમુરદા હાલતા નહીં અલ્યા તાણી ખટક કરીને જો બાલે ને છે ને પ્યા વેચવાની છે અને ઘરા ગાયનું પોસે તીકણ જો નાથો હાથ લઈ રહ્યો પૈસા ગરાગી કડાઈ ઉભો છે ઓએ જા તારી હા જો આ બાજુ એમની કોટે હાલ તરત પૈસા નહીં હાલતો ને
હાલ બારો બાર લઈ લેવાસી. એ ખા તું તાર ધરાઈને ખા. હા હું શું કહું છું આટલામાં કોઈ ભે વેચવાની છે ભેંસ તો મારે વેચવાની છે પણ હાલ નહીં વેચવાની. હાલ નહીં વેચવાની ઓય વિવાય રે એના પાસે વેચવાની છે. તમારું નામ શું છે બા લઈ. બાલે ઓય અરે તમે ફોન કર્યો તો કે મારે ભેંસ વેચવાની છે હું ફોન કર્યો તો. વધતા તાણી ના ના મેં નહીં ફોન કર્યો હો તમને. અરે મારું પર ફોન આવ્યો છે કે મારે ભેંસ વેચવાની હાલની હાલ આવો ના ના મારે ભેંસ વેચવાની છે, હારી જ વેચવાની છે પણ હાલ નહીં, હજી વિવાય રે એના પછી વેચવાની છે. હારી વેચવાની એમ ઓય એટલે મારે શું ખબર છે આ ઘર માટે લેવી છે અરે તમે તો ગમે તે માટે લો પણ વિવાય એના પછી તમે તાર આવજો, હું આલી દઉં તમને. ના ના હાલ લઈ જવા જો કી અરે પણ થોડી વિવાય ને એના પાસે વેચવાની એટલે કિંમત આવે મારે. આવો આપણે આ બારોબાર પેશો વેચો અને પૈસા ગણીને વાપરી નાખો. શું કરવા છે? કોઈને હાલવા જ નહીં. એટલે પૈસા ચો વાપરી નાખે, હજી વેચી જ નહીં. જ્યાં તમને 2 મહિનાથી કીધું છે પૈસા હાલવા બાનું, ચમ આવતા નહીં? અરે એટલે બરોબર મારે કેવું છે ખબર છે, આ ભેંસ વેચાઈ જાય ને એટલે કીધું તમારે પૈસા ભરી દઉં હું. જ્યાં બે તો તમારે કદી ના વેચાય તો મારે પૈસા નહીં હાલવાના તમારે. અરે ભેંસ ચમ ના વેચાય? તો વેચી મારે મારે પૈસા ગમે તે કરીને હાલજો. વાત કરો છો? અરે પણ મારે હાલ નહીં વેચવાની ભેંસ. અરે હું એને ફોન કર્યો છે હા કે હું બાલે બોલું છું કે હાલની હાલ કે મારે ભેંસ વેચવાની છે એટલે બાલા જૂઠું ચમ બોલો હો તાણી? એટલે ચોકન જુઠ્ઠું બોલ્યો શું લ્યા? જૂઠું જ બોલો છો ને તાર બારી બારી ગરાક બોલાવો છો. બે વેચવાની છે અને તોય મને ના પાડો છો કે હાલ નહીં વેચવાની. એટલે મેં તમને ફોન કર્યો તો. ઓ વે હા તરત ફોન કર્યો તો કે મારે તાત્કાલિક ભેંસ વેચવાની મૂકું હું આવી જાઉં બા લઈ હવે છે ને હાલ તાત્કાલિક બે વેચો અને પૈસા બારી બારી મારે જોવી છે. લ્યા મારું ઉર્જુ બરોબર નો હલવાનું છું. હવે ભેંસ નહીં વેચું તો વાય ને એવું લાગશે કોને પૈસા હાલવા પડશે એટલે ભેંસ ના વેચી અને વીસી માર્યો તો હલવાયો. ના ના વીસી જ મારવા દે. તમારે લેવી જ છે ભેંસ? ઓ વે મારા ઘર માટે લેવાની છે ભેંસ તો લઈ જો તાર હડો હરકી કિંમત કરીને. એવું છે એમ હા એટલે તમે ફોન કર્યો એટલે હું આ નકર ના આવો ઓ મારકાણી જ નહીં ના ના લગારે ચોઈ નહીં માર ત્યાં નહીં ફરતો હું તો મારે જો બાપડું ગરીબડું છે આ તો. ગોટી તો અસલ છે હો સેન કે અસલમાં મોટી બધી છે હો ના ભેંસ સારી છે તમારી. કેટલા લીટર દૂધ આલે છે? પેલી વખત છે ને 4 લીટર દૂધ આલતી હતી. 4 લીટર એમ હવે વિવાહ એના પછી ખબર પડે કે આ વખત કેટલું આલે છે. એવું છે એમ? અરે જે હાલે મારે તો ઘર માટે ખાલી જોવા છે. આ તો કશું વાંધો નહીં, તમે તાર તમને પોહાય ને એ રીતની લઈ જો, પણ મને પોહાય એ રીતની હો. હા હો તે આપણે તમારે કેટલા આલવાની છે? મારે આ ભેંસ તો આલવાનો વિચાર છે 70,000. 70? ઓવે એ તો ખાસી ઊંચી છે હો સેન વાહ મજબૂત છે. પણ હું શું કહું છું હા ભેંસ અસલ છે પણ હાલ વિયાણી નહીં ને તો 70 તો કોઈ નહીં આલું. આ તે પણ વિવાહ નહીં. અરે વિયા હે પણ હાલ છે ને કોઈને 60 હું તો હાલું. ભાઈ હાઈટમાં તો ના આવે પછી મને ના પોહાય આ તો. અરે 60 રાખો કે તમને પોહાય ને મને પોહાય. ના ના ભાઈ 60,000 તો ના મેળ આવે. અરે પણ હજુ વિયાણી હોત ની અને દૂધની ખબર પડી હોત ની તો હું તમારે 70 પૂરા આલોત. હારેડો મારું નહીં કે તમારું નહીં, 65,000 રૂપિયા રાખો. 65? રાખો તાણી 65. હા લઈ જો તમે તાર જો. એટલે મને છે ને હજુ થોડીક વ્યામ છે ગાડી કરી છે પેટું છોડવા આવે તો તમે તાર જોઈ લ્યો. એસ તો હારી છો અસલ ગરીબડી દેખાય છે. હા તમે વ્યાના ઘરા છો એમ? ઓય કેટલામ રાજી? અરે 60 કેટલા? 60,000 ને આટલા બધા હાલાતા હશે? કેટલા હાલોય? 40,000 ની ભેંસ છે. 40,000 ની પ્રાણી? અરે પણ ભેંસ અસલ દેખાય છે પછી અરે કે 60,000 તે મૂકું 60,000 માં. એટલે તમને હાલ દેખાવમાં અસલ લાગે છે. કેટલું દૂધ આલે ખબર તમને? ના મને નહીં ખબર. હજી તમે દોઈ છે? ના ના હજુ વિયાણી જ નહીં. તો પછી તમે લઈ જાઓ તો એટલે ખર્ચામાં પડશો. અરે પણ અમે શું ખબર છે
ખાલી 2 લીટર કાઢશે ને 2 લીટર તો કઈક છે. ગટાઈ હા છેતરી જવા દો, છેતરી જવા દો. ક્ષેત્રે જાયેલા તમે ક્ષેત્રે જાઓ. ના ના એટલે કોકી શું છે? લ્યા તમને ખબર જ નહીં. હા આ એક આગલો ટોટિયો રહ્યો બેહનો હા એ તમે હાડાડીને જોવો હમણે વગન ઢોલે મરચી લેશે. મચ્છી લે ઓએ જોવું પડે. હા થોડીક આખી કરજો ભેંસ ને. અરે હું તો શું કહું છું, વાયની વાતમાં તમે આવશો જ નહીં. અરે હો નહીં મારે આવું પણ તમે થોડીક ભેંસ આખી કરો. અરે આ ભેંસના પગે જો લગી રી મૂછ લે ને રી હા તો પૈસો રૂપિયો જોતો નહીં મારે. એવું છે? અમારે નહીં જોતા પણ પૈસા મારા તું બી વાત કરો છો. મારે લેવાના છે 40,000. એટલે પણ થોડી શાંતિ રાખો, વેચાવા તો દો, હું તમને પૈસા આલ દઉં છું. નાના પણ તમે ના પાડો છો કે મારે પૈસો જોતો નહીં એટલે. અલે પણ એટલે કહેવાનો મતલબ કે હાવખે મફત તો નહીં આલ દઉં. ઓય વાત કરો છો, પૈસા ગણીને હું તો લઈ આવ્યો. આને હું શું કહું છું ખબર છે? હા હારી બેરી ને એક દાડો પડતી થી હતી હા તે ચીડે બેઠો મારવા જેલો છે. એવું છે? ઓએ બારે નહીં દેખાતું હતો. અરે પણ હું શું કહું છું, હા ભલે મચ્છી લેતી ભલે બેઠો મારવા ગયો પણ મારે તો ખાલી દોવી જ છે કે. દુઈ છે એમ? વાહ હું તો છે ને એ સારી ગમી છે એટલે 60,000 રૂપિયા આલ્યો. અલ્યા ભેંસ ગમી તમને બરોબર. અલ્યા પૂંછડું ઓકું છે. હા ઓએ ના હોય જુઓ ખાસી વાત કરી તમે બે ને. હા આ પૂછડું આખું છે વાનું તો આઈ ચલોય ના હલાકા છે. આ તો બોલાવે છે. હું તો કહું તો પોતરી આલો રા. હું શું કહું છું હમણાં આવજો. તમે 70,000 રૂપિયા કહેતા હતા પણ આ પૂછડું જોજો. હવારે હું સોણ પર તો તાણા તો કમ્પ્લીટ હતું. અરે પણ હું તો 60,000 કોઈ ના આલું. કોણ 40,000 રૂપિયા આલું. એટલે તમે તો હાવ પોણી બેસી દો હો. પાણી ક્યાં બેઠા પૂછડું આખું છે. એટલે પણ પૂંછડું તો કમ્પ્લીટ હતું આવ્યું હમણાં તો. હવારે હું સોણ પર તો તાણે કમ્પ્લીટ હતું. ના ના હું તો 40,000 રૂપિયા આલું છું. આ તો ફોલાવે છે પાછા રે. સારું કર્યું તમે આવી ગયા ના કા તો મને હમણાં ફોલાઈ નાખો. પાણી એટલે શું વિચાર છે? પ્યા નહીં હાલવાની? ના ના ભેંસ તો શું ના પાડી આલવાની. અલ્યા જે આવે આજ જો વાત કરો છો, પૈસા મારા આજના આજ જોવી છે. લઈ જો હાડો તાણ બોનું આલ દો. 40,000 રૂપિયા હાવ તાણ વાળી. જો આ તમને હું બોનું આલું છું કાલ ભરી જાય બેસ અને 20 તારીખે તમને 40,000 રૂપિયા લે. વાપરી લીધું. ઓમાઓ 20 તારીખે પૈસા આલી જવા જોવી, બરોબર? મારે તમારો નંબર આલજો. નંબર ઓય એટલે પણ બે મારી ડાયરેક્ટ બાર તમે. અરે મારે તમારા જોડે લેવાના છે કે નહીં લેવાના? અરે પણ શોખ તમારે લેવાના રે, પણ તમે બધા લઈ જાઓ તો હું શું કર્યું? જે મારે શું જોવાનું? મારે તમારા 40,000 બાકી છે કે નહીં? બાજી તો સી. તો પછી તાની ઓય આવજો, બોલજો તમારો નંબર. લાવ. આરો બરોબર. એ હા 20 તારીખે પૈસા આલી જાજો, બરોબર? 21 તારીખ થાય ને તો વ્યાજ ગણ્યું. હમણાં આવી ગયો. હારા ગોમની વ્યાજ કોઈ નહીં. એટલે આ તો બહુ ખાય વ્યાજ. એ ખાઈ જાય હોય એના મોઢા ઉપર. ઓએ વ્યાજ ખાય છે. 20 તારીખે પૈસા આવી જાય હો. ઓ ઘેર આવીને આલી જાજો ને ઘેર આવ્યો પાછો. અરે ખુલ્લા જ છે દરવાજા આવી જાયજો. હા આખા રહી ગયો થોડાક. દોત પડી ગયેલો છે પાછો. દોતે પડી ગયેલો. ઓય શું કીધું? હા કાલ ડાલુ આવશે તે ભરાઈ દેજો બેસ. લઈ જાજો. હા આવજો બા લઈ તાણી. હા હા. લે મારું બેટું પૂંછડું હવારે સોણ ભરતો હતો તાણે કમ્પ્લીટ હતું તો અત્યારે શું થયું? હાડો હવે 40 તો 40 અમે બળું પણ આવવાના છે ને બોકા પાડી રહ્યા ચાની વાતના. લઈ જવા દો હડો બાર તાણે હવે કાહેડ કાલનો દાડો ખાય તું તારે હવે.